સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક જે નવી પેન્શન યોજના આવી છે જેની ચર્ચા કરવાના છીએ, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો 1 એપ્રિલ 2025થી લાગુ થશે નવી પેન્શન યોજના। તો યોજનાની મુખ્ય વિશેષતાઓ શું છે, યોજનાની પાત્રતા શું છે, અરજી કરવાની પ્રક્રિયા શું છે, આ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની આપણે કરીએ શરૂઆત। તો હું જે નવી પેન્શન યોજનાની વાત કરવાનો હતો, એ પેન્શન યોજનાનું નામ છે યુનિફાઈડ પેન્શન સ્કીમ, જેને શોર્ટમાં કહેવાશે યુપીએસ 2025। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, જે 1 એપ્રિલ 2025થી યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ થઈ રહી છે, જે નિવૃત્તિ બાદ ખાતરીપૂર્વકનું પેન્શન પ્રદાન કરશે। તો હવે જોઈએ કે યોજનાની મુખ્ય વિશેષતાઓ શું છે। તો યોજનાની મુખ્ય વિશેષતાઓની આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ કે પેન્શનની ગણતરી કઈ રીતે થશે। તો નિવૃત્તિ પહેલાંના છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% જેટલું પેન્શન મળશે, જો કર્મચારીઓએ ઓછામાં ઓછી 25 વર્ષની સેવા પૂર્ણ કરી હોય તો। એના પછી આપણે જોઈએ કે ન્યૂનતમ પેન્શનની વાત કરીએ તો જો કર્મચારીઓ 10 વર્ષ અથવા તો તેથી વધુ સેવા આપી હોય તો માસિક ઓછામાં ઓછું 10,000નું પેન્શન મળશે। બીજું છે કુટુંબ પેન્શન। તો કુટુંબ પેન્શનની વાત કરીએ તો કર્મચારીના અવસાનના કિસ્સામાં પેન્શનની 60% રકમ પત્ની અથવા તો માત્ર પરિવારજનોને મળશે। બીજી વાત કરીએ કે એવા મોંઘવારી ભથ્થુની ગોઠવણ છે કઈ ટાઈપની છે। તો મોંઘવારી ભથ્થુની ગોઠવણ છે ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને પેન્શનની રકમમાં સમયાંતરે મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે, જેથી નિવૃત્ત જીવન દરમિયાન જીવન ધોરણ જળવાઈ રહે। તો મોંઘવારી જેમ જેમ વધશે તો એમ પેન્શન થોડું વધારવામાં પણ આવશે। હવે જોઈએ પાત્રતા, તો કોણ કરી શકશે અરજી। તો આ યોજના મુખ્યત્વે કેન્દ્ર સરકારના એવા કર્મચારીઓ માટે છે જેઓ હાલ નેશનલ પેન્શન સ્કીમ જે એનપીએસ હેઠળ આવે છે। માત્ર કર્મચારીઓએ યુપીએસ અથવા તો એનપીએસ વચ્ચે પસંદગી કરી શકશે। બંનેમાંથી કોઈ પણ પસંદ તમે કરી શકો, યુપીએસ અથવા તો એનપીએસ પેન્શન સ્કીમ। તો અરજી કઈ રીતે કરવાની। તો અરજી કરવાની આપણે જોઈએ કે આપણે જાણી તો લીધી કે આ સ્કીમ, પણ હવે અરજી કઈ રીતે કરશે એની ચર્ચા કરીએ। તો અરજીની અંદર શું કરવાનું, તો યુપીએસનો લાભ મેળવવા માટે માત્ર કર્મચારીઓ 1 એપ્રિલ 2025થી 3 મહિનાની અંદર અરજી કરવાની રહેશે। નવા ભરતી થયેલા કર્મચારીઓએ જોડાયા પછી 30 દિવસની અંદર નિર્ણય લેવાનો રહેશે। અરજીની પ્રક્રિયા ઓનલાઈન પ્રોટીન CRA પોર્ટલ દ્વારા અથવા તો ઓફલાઈન સંબંધિત વિભાગના મુખ્ય કાર્યાલય અથવા તો ડીડીઓ દ્વારા કરી શકાશે। અન્ય લાભો કઈ શું મળશે, તો અન્ય લાભોની આપણે વાત કરીએ તો તબીબી સુવિધાઓ, જે કર્મચારીઓ અને તેમના પરિવારને સભ્યોને કેન્દ્ર સરકારના આરોગ્ય આયોજન હેઠળ તબીબી સુવિધાઓ મળશે। બીજું જોઈએ કે મહત્વપૂર્ણ નોંધ શું છે। તો મહત્વપૂર્ણ નોંધની વાત કરીએ તો એકવાર યુપીએસ પસંદ કર્યા પછી તે બદલી શકાતી નથી, તેથી બહુ કાળજીપૂર્વક નિર્ણય લેવો જરૂરી છે। આ યોજના હેઠળ અંદાજે 23 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને લાભ મળશે, જે તેમના નિવૃત્તિ જીવનને વધુ સુરક્ષિત બનાવશે। તો જાણી લીધી હશે તમે યુપીએસ પેન્શન સ્કીમ। તો સરસ છે, જે લોકો કેન્દ્ર સરકારમાં જોડાયેલા હોય એવા લોકોને જરૂરથી આ વિડીયો શેર કરજો। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।